બોલો ગૌ માત કી જય। ભાઈઓ, આ ઓરીખડામાં આવેલી સોમનાથ ગૌશાળા છે। આ ગૌશાળા 7 વીઘામાં ફેલાયેલી છે। તો આ ગૌશાળાની અંદર અત્યારે હાલમાં 300 જેટલી લૂલી લંગડી આંધળી ગાયો છે। તો આ ગૌશાળાની અંદર અલગ અલગ એવા ડિવાઈડ કરેલા છે। બધી ગાયો જે બીમાર હોય એના માટે, વાછરડા માટે, નંદી મહારાજ માટે અલગ અલગ બધી જગ્યાઓ બનાવેલી છે। તો આ ગૌશાળાની અંદર જે કંઈ અમારી પાસે દાન આવે છે આ ગૌશાળામાં લીલો ઘાસચારો લઈને અમે ખવડાવીએ છીએ। તો બધાય દાતાશ્રીઓને અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે જે કાંઈ થોડું ઘણું ફૂલ લઈને ફૂલની પાંખડી આ ગૌશાળામાં દાન આપતા રહ્યો તો આ ગૌશાળાનો થોડો કાર્યક્રમ આગળ વધે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। તો આજ રોજ કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ તારીખ 26/10/2025ના રોજ પોરબંદર કોરીખડા આદિત્યાણા હાઈવે રોડ ઉપર આવેલ સોમનાથ ગૌશાળામાં આજે લાભ પાંચમના દિવસે લીલા ઘાસચારાના દાતાશ્રી ગામ અંકલેશ્વરના રહેવાસી ચંદુભાઈ મોહનભાઈ ગોહિલ તરફથી સોમનાથ ગૌશાળામાં 50 મણ લીલો ઘાસચારો સ્વર્ગસ્થ પિતાશ્રી મોહન બાપાના પુણ્યાર્થે ગાયોને ખવડાવવામાં આવે છે। તો આ દાતાશ્રી ચંદુભાઈ મોહનભાઈ તરફથી આ 7મી વખત ગૌચારામાં લીલો ઘાસચારો મળવામાં આવેલ છે। તો દાતાઓને ગૌમાતા તથા દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત થાય અને નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ નીવડે એવી અમારા ગૌ ભક્તો અને ગૌ સેવકોના આશીર્વાદ છે। તો આ કામ મોરજીભાઈ નરસિંહભાઈ લાડવા તથા વલ્લભભાઈ લાડવા તથા અરવિંદભાઈ લાડવાના હાથ હેઠળ કરવામાં આવેલ છે। બોલો ગૌ માત કી જય। દ્વારકાધીશની જય। સોમનાથ મહાદેવ કી જય। વાસરા દાદાની જય। બાપુની જય। ચામુંડા માત કી જય। તો દાતાશ્રીઓને ભલામણ કરીએ છીએ કે આપ જોઈ રહ્યા છો કે આ બધી લૂલી લંગડી આંધળી ગાયો છે અને અવારનવાર અમે વિડીયો મૂકીએ છીએ। તો આપને ખ્યાલ જ છે। તો આ ગૌશાળાની અંદર જે કાંઈ ફૂલ લઈને ફૂલની પાંખડી આપતા રહેશો એવી અમારી પ્રાર્થના છે। અને દ્વારકાથી તથા ગૌ માતાના આપણી ઉપર કાયમને માટે આશીર્વાદ કરે એવી અમારી ગૌ ભક્તોના આશીર્વાદ છે। બોલો ગૌ માત કી જય।